Audio Jungle. Audio Jungle. આ શું લાવ્યું છે? શું લાવ્યું આ તમને ખબર પડી? ઘઉં છે આ તો. એટલે ઘઉં છે પણ તમને આ ગંઢિયા વાળીનો ખબર પડે છે? ના અમે તો જો ઘઉં છે બીજું કોઈ આ ઘઉં ને આ ગંઢિયા વાળીનો મોરલો છે. અરે મોરલો વાતો છે તો મોરલો આટલા બધા તમે નાટક કર્યા થયા. આ મોરલો પાડીને તમે કોઈ ઘઉં ખાધા છે? ના તો મોરલો પાડીને ઘઉં તમે ખવારો ને તો આખો ખબર પડે. હે તારે જો હડો અમે હા તો ખાવા હળો હળો ખવારો. ખબર પડે કે ચો ઘઉંનો ફૂન ખવડાય આમ. હળો હળો હળો. ખાલી ના પોસડા જેવું કરીને મળ્યું તમે તો ખાલીનો પોંખડા ને આ ગંઢિયા વાળીના પેલા ખૂબ ખાતા આવા. હે? હોવે, આ અમે મોરલો તો છે ને, ખાલી તતેનો એ તમે અત્યારનો આવડતદાર કે તમે શીખો આ તો કેટલો મેઠો અમને લાગશે. મારું ખબર છે આ આ મોરલો છે મોરલો ગોળો ગંઢિયા વાળીનો તો. આ પૈસા છે ને આ પેસા ગોંઢિયા ખૂબ ખાતા પેલા. આવું કઈ ગયું. આ શું કરો છો હે આ મોરલો લઈને પંપ પાણી ખાવો છે. એમ હોવે. મારો મોરલો આ મોરલો છોકરાને ખબર નહીં પડતી હું શીખવાડું છું. હા તો હડો હડો આ પંખાડો પંપ ખાઈ પાણી જાવ ખો અમને વાત એવી ખબર પડે વાર. ખાઈ હડો આતાના છોકરા બબે ઊંબી પાણી પાણી ખેંચીને ખોઈ છે. એમ હા અને આરો મોરલો આ મોરલો જૂના વાળી ગંઢિયા વાળીનો. જો આ ગંઢિયા વાળીનો છે. મસ્ત ગુંચો છે ને. તારે એની ગુંચો આ ગોંઢિયા વાળીને મેં શીખવાડ્યો છોકરાને. તો અત્યારે તો હવે કોઈ નહીં આવે આવો આ કીધું છોકરાને કીધું તમે શીખો અમે મરી જાવ તો કાલના દાડે યાદ રહે. સારું, એટલે જેટવા હળગાઈ ને હવે એમાં શેકવાનો હા, હવે શેકવાનો. બરોબર આ શેકો હળો ખાઈ જાય હા હા મારું તમે તો જબર આવડે આવ્યું તારે જબર હળગ્યું છે હા આ તો ભાઈ ગંઢિયા વાળીનું છે. આ ગંઢિયા પેલા ખૂબ ખાતો આવું. એમ હે મોરલા ગોચી ગોચી હા અને આવી રીતના. તમે બહુ ખાતો હશે તો હો. મને આ ગંઢી શીખવાડ્યું છે. જોર પોક કેવરાય આ પોંક કહેવાય. હા અને આ પડી રહ્યા છે પૂંક કેવરાતો પોંક કહેવાય. આ લો આ તો મોરલો છે આ મોરલો. મોરલો કહેવાય. નો અમે આ ગોથવો એ આ મૂલ્યમાં આ ગોંથો એ તો ભાઈ ગંઢિયા હતા ને પેલા ગોંજી કહેતા હતા ને છોકરા ના આવડે કોઈ. ભણતા આવડે પણ હાર્યું ના ના આવડે. અત્યારે ચમ કે દાડે દાડે ભણતા વધ્યા જાય ભણતર બની ગયું, ભણતર થઈ પણ ગયું. આવી હાથ કળાયો અમુક હાથ કળાય ના આવડે. પણ હાથ કળાયું શિક્ષકોને છોકરાને શીખવાડવી શીખવાડવી જરૂરી. પડે, જરૂરી છે ને. કેમ કે આપણી જૂની કળાયું ભૂલાય ના હા. વિહરાઈ ના જાય સાચી સાચી વાત. વાત છે જીવંત રહે એમ જીવન આપણે- યાદ રહે, યાદ. આપણી જૂની સંસ્કૃતિ જીવંત રહે આ છોકરાને યાદ રહે. યાદ રહે હા અને જૂની સંસ્કૃતિ આપણે એમ કે જીવતી જાગતી જીવતો જાગતી. અમુક ઘણી બધી આવી સંસ્કૃતિ ભૂલાતી જાય છે હમ. ખરેખર આવી જીવંત છોકરાને ભણાવવાની સાથે સાથે આવી કળાઓ પણ શીખડાવતું રહેવું કે ભૂલાઈ ના જવરાય હવે આપણી આવી જૂની હાથ કળાઓ ખરો ખરો. તમે તમારે આ બાપા અહીંયા આવું બધું કરતા હતા જી છે? ભાઈ આમાં ગંજી ખૂબ આવું કર્યું એટલે અમે એકબીજાને શીખવાડ્યું. દેખી દેખીને શીખવા મળે ને હા. તમે કોઈ ઈની શીખડાય ને પણ તમે અંદર રાખી હા, છે રાખી તો આમાંથી થોડી. શીખાય જ. એના માવડું આવી રીતના બનાવે છે એટલે આપણે એમ શીખી જાય તમે એટલે હું તમે શીખવાડો હાલો. બે હળો તૈયાર થઈ ગઈ આવો તૈયાર થઈ જાઓ. આવો ઓય હવે મોળો એટલે હું તમે શીખો. મને આવડે છે પણ તમે શીખો. લાવો મોળો મોળો મોળો. મેં તો મેં તે છે ને હા જ્યારે તો તમે બુગડો દોઢેને બુગડો મારું બધું જોરું છે ત્યાં દોર આ તો શીખવા મળે ને. આ તો સાયણા જેવું ના કોઈ. આમાં તો સાયણો હોય તો ઠેસર લઈને આવ્યો. હા એટલે તમે છોકરાને શીખવાડજો. હા હો? હા. આવી રીતના ગોઠવી. આ તો હું જઈને તરત જ આવું બનાવું. હા બસ. જય મહાકાલી મા પતી ગયું? જય પતી ગયું. મારો બેટો તો પાંચ મિનિટનો વિડીયો તેવી તેવી તમે તો ગોઠો મારી છે જુઓ કે તેવી તારે? ગોઠો મારી છે હા તો હવે આ મોસો લેરો હાલો. અને બતાવવા દે અને ચોખ્ખો કરવો પડશે કેટલા નર્વો થઈ જાય. લાવો પછી આ છે આ જરી ને ચેવો મોરલો ચેવો લાગતો હતો ને ચેવો બની ગયો છે આ તો બધું જરી ગયા ઘઉં. જારી જા કહું. હા હા. અને આમાંથી હવે એમાંથી હવે છે ને થાળી લાવ. એમાં હમણાં ઉપર છે એટલે બધા શિયા ઉડી જાય ને સોફા સોફા થઈ જાય. આ તો નરવા ધૂપ હા સુકા બતાવો. આમ કરવા કો આ બધો આળો સાફ કરવો પડે એ તો આ સાફ થઈ જાય તરત. આમાં લેવો તો. હા વધારે કરો. હા
ઘણા સમય પોંખ ખાવા મળશે. માવડો આ તો આ ધોયું કીધું તમે આ લઈને આવો આ તો કે મોરલો છે માવડો મોરલો આ તો તો સારું પડ્યો મજા આવી ગઈ. મોરલાનો મોરલો જોવા મળી ગયો હા અને પોંખનો પોંખ ખાવા મળી ગયો. હા હે? પેલા ગંઢિયામાં ગોળ નોખતા ગોળનો એ. હજી પછી હા ગોળ નોસી અમુક પલાળી ગોળ નોસી ખાતા અને અમુક કે પેલા કે ખોડી નોખતા ને થોડી નોસી ગોળ નોસી મિક્સર બનાવીને ખાતા મજા આવતી હા ખાવાની. પણ પેલા પહેલા તો ભાઈ ગોળા હારા હતા હો બેન અને પેલા હા. કાંઢિયાની ડાઢો મજબૂત હશે ને. મજબૂત એટલે જોરદાર અત્યારે તો ખાવા જાય તો મિત્રો ડાઢો હા. પાડી રીતરત. ડાઢો. જેમ કે પડિયું ખાઈ ખાઈને ડાઢો હળી ગયેલી હોય ને સાચી વાત પડિયું મસાલા ખાઈ ખાઈ એટલે આવ પોંખ ખાઈ જ નાખે ને. એટલે પેલા છોકરાને આલો વાત કેવો ખાય છે મેઠો લાગે છે તો મિત્રો કે આ જોઈ લો આવા સરસ મજાનો પોંખ મોરલામાંથી પાડ્યો છે અને તમે પણ પાડીને ખાઈ શકો છો. જો તમે થોડો થોડો લ્યો. આ આખે આખો લ્યો. ખો અને બધા છોકરાને આલો અમારે હવે અજીતભાઈને હું બતાવું એ પણ થોડોક પોંખનો સ્વાદ ચાખે. સરસ માવડો અજીતભાઈ જોડો. તારે આ તો ગોળ નોખતા ને ગંઢિયા હમ. એટલે છે જ તમે વાત કરો દેશની આ તો હા અજીતભાઈ પણ પોંખ ખોઈ રહ્યા છે. તો આ હતો મિત્રો સરસ મજાનો આપણો પોંખ કાકા લઈને નીકળ્યા મોરલો અને વચમાં વણા એટલે આવ્યા એટલે કે હું મોરલો લઈને જોયું એટલે હોય ના હોય પોંખ બનાવીને ગાધો બરો. હા તો લ્યો અજીતભાઈ હવે તમે હમણાં આવો આ બાજુ. માવડો હે મજા આવી ગયો. ભાઈ મારે હે બનાવ્યો તો ઘરવાળા રાજી રાજી થઈ જાય હા તો તમે આ શું શીખીને આયા થાવ તો મજા આવી ગયો મિત્રો કે અસલ કૂણો અસલ સરસ મજાનો આ પોંખ હોય હે તો તમે પણ ઘેરે મોરલો બનાવી ભલે મોરલો ના આવડે તો ઊંબીઓ આટલી બધી ભેળી કરીને વગે ગોઠ મારી અને જેતવા હળગાઈ અને શેચી અને આ રીતના મોસામાં નેસે મેણીઓ કે કોઈ બી પાથરણું પાથરી અને કશી શેચીને જેતવામાં અને પછી આ રીતના સફાઈ કરીને ખાઈ શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયોને ફૂલ સપોર્ટ કરજો. અને ગોળ નોખી ચેનલને ખાવામાં મજા આવી જાય ખાવાની વાહ અમારા કાકો એમ કહે છે કે ગોળ નોસી થોડો અને કચરી હા. અને ગોળ ઝીણો કચરી અને નોસીને ખાશો ઓર તો મજા આવે મીઠાઈ તો તમે તમે એક યાદ બાજુ કરજો, મેળવશો, યાદ. પણ યાદ કરશો કે હા. મીઠાઈ કરતો તો આ વસ્તુ હારી ખાવા માટે મજા આવે છે. તો મિત્રો આ વિડીયો આપણે હવે પૂરો કરીએ. જય બીજો માતાજી. વિડીયોમાં મળીશું. જય માતાજી. જય માતાજી જય માતાજી.